નગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ। વોર્ડમાં કુલ 1,05,000 મતદારો છે। 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ। વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે। સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બોટાદ પાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ ચાલી રહ્યું છે। 34 બેઠકો માટે 77 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। 415 ચૂંટણી અધિકારીઓ ફરજ પર તૈનાત। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। વહેલી સવારથી મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી નોંધાઈ છે। મધ્યસ્થ સત્ર ચૂંટણી હોવાથી વહેલી સવારના મતદાનમાં મતદારોની સંખ્યા ઓછી જોવા મળી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બોટાદ નગરપાલિકાની 34 બેઠકો પર મતદાનની પ્રક્રિયા વહેલી સવારે 7 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવી છે। બોટાદના કુલ 77 જેટલા મતદાન મથકો પર હાલ મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં કુલ 34 જેટલી બેઠકો છે તેનું મતદાન આજે યોજાનાર છે। કુલ 44માંથી 10 એવી બેઠકો કે જે બેઠકો બિનહરીફ થઈ છે, ત્યારે બાકીની 34 બેઠકો માટે આજે 77 મતદાન મથકો પર મતદાન। સાબરકાંઠાની પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। બાલેટા, ચિઠોડા, વીછી અને ઘડી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। 93 મતદાન કેન્દ્રો પર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। 193 ઉમેદવારો માટે 93 મતદાન કેન્દ્રો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જિલ્લામાં 47 મતદાન કેન્દ્રો સંવેદનશીલ। શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે 470 સુરક્ષાકર્મીઓ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, કેવા પ્રકારનો ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે? મતદારો શું કહી રહ્યા છે આ ચૂંટણીને લઈને? દીપા, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં આજે 3 નગરપાલિકા અને 4 જેટલી પેટા ચૂંટણીનો ઇલેક્શન ચાલી રહ્યું છે। હાલ જે મતદાન મથક ઉપર મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે। ખાસ કરીને લોકોનો વહેલી સવારથી ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બાલેટા, ચિઠોડા, વીંછી અને ગઢી તાલુકા પંચાયતની જે બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે। અત્યારે હાલ વહેલી સવારથી જે લોકોનો છે મતદાન મથકે ઘસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે વૃદ્ધ લોકો હોય કે તમામ લોકો હાલ પ્રાંતિજના જે વોર્ડ નંબર 2 છે તે જે શાળા છે પ્રાથમિક શાળા, જે પ્રાથમિક શાળામાં પણ મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારથી ઉમટી ગયા છે। જી દીપા, આભાર ઈશાન જાણકારી આપવા માટે। તો 3 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજવામાં આવી છે। મતદારોનો ઉત્સાહ ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે। તમામ મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। પરિવારમાં જ જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે એક જ પરિવારના 4 સભ્યો આમને સામને ચૂંટણી લડી રહ્યા છે। ફારૂકભાઈ ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમના પત્ની સાબેરા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। વળી તેમનો એક પુત્ર આરીફ ભાજપમાંથી વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યો છે। આમ એક જ પરિવારના 4 લોકો વચ્ચે ટક્કર છે। જો કે વોર્ડ નંબર 6 માં ચૂંટણી લડતા ફારૂકભાઈનું કહેવું છે કે અમે બંને પતિ પત્નીએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા, જો કે ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું। હું ફારૂકભાઈ પોતાનો સન છું। પાછલા 6 ટર્મથી મારા ફાધર 6 નંબર વોર્ડમાં ચૂંટાય છે। એમની પરછાઈ, એમના ગુણ લઈને મેં બીજેપીથી ટિકિટ માંગી છે અને બીજેપીએ મને ટિકિટ આપી। વોર્ડ નંબર 3માં પેનલ સાથે ઉતાર્યો છે અને અમારી બીજેપીની પૂરી પેનલ 3 નંબરમાં જંગી બહુમતથી આવે છે। હું છેલ્લા 30 વર્ષથી નગરપાલિકામાં 91થી છું। લોકોમાં પ્રેમ છે। 6 ટર્મ તો મારા જીતી ગયો, 7મો ટર્મ છે અને ઇન્શાલ્લાહ ઉમેદ છે કે હું જીતીશ। એમને પક્ષે ટિકિટ આપી, એમને કામગીરી જોઈને આપી હશે। વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં પણ પારડી નગરપાલિકાની 28 બેઠકો પૈકી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું, પરંતુ વહેલી સવારે નિરસ્તા જોવા મળી। પારડી કન્યા શાળા મતદાન મથક પર ચૂંટણીનો સ્ટાફ મતદારોની રાહ જોઈને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।
વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે મતદાન છે, પરંતુ અત્યારે જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પારડી નગરપાલિકાના આ મતદાન મથક 22 નંબરના મતદાન મથક પર પહોંચી છે. અહીંયા જોઈ શકો છો 1 કલાકનો સમય થઈ ગયો છે મતદાન શરૂ થયાને, પરંતુ આ બૂથ પર છે એ મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી 1 કલાકની અંદર માત્ર 10 જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી ફરજ પરનો સ્ટાફ છે તૈનાત છે, પરંતુ મતદારો અહીંયા આગળ નદારદ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. પારડી નગરપાલિકાની વાત કરીએ તો કુલ છે 28 બેઠકો પર ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 1 બેઠક છે ભાજપના ફાળે અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ છે. આથી કુલ 27 જે બેઠકો છે તેના માટે 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વાત કરીએ ઉમેદવારોની તો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 58 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે વલસાડની આ પારડી નગરપાલિકા વિસ્તારના 24,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા છે તમામ તકેદારી રાખવામાં આવી છે ને જે ચૂંટણી જે મતદાન મથકો છે ત્યાં આગળ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આમ વલસાડ શહેરની અંદર સાથે ધરમપુર અને પારડીમાં પણ મતદાન શરૂ થઈ ગયું છે, પરંતુ કેટલાક મતદાન મથકો પર જે મતદારો છે તેમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, પારડી. અમરેલીની ચલાલા પાલિકાની ચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. સવારની ગુલાબી ઠંડીમાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા. ચલાલા નગરપાલિકાની 6 વોર્ડના 24 બેઠક માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ચલાલા નગરપાલિકા કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે હું છું ચલાલા શહેરમાં અને ચલાલા શહેરની 24 બેઠકો માટે જે મતદાનની પ્રક્રિયા છે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો કે મતદારો પણ ધીમે ધીમે આવી રહ્યા છે. મતદાન પ્રક્રિયામાં કોઈ ડિસ્ટર્બ ના ઉભો થાય એટલા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હું આપને યાદ અપાવું કે 2 દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી જતા થોડી વાર માટે બબાલ થઈ હતી અને એ સમગ્ર મામલાને ધ્યાન રાખી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારની ગુલાબી ઠંડીમાં મતદારોનો પ્રવાહ ધીમે ધીમે શરૂ છે. જોકે હજુ જેમ જેમ સમય પસાર થશે તે પ્રમાણે મતદારો પણ વધુ આવતા રહેશે. તે પ્રકારે ઉમેદવારો અને બંને પક્ષોને અપેક્ષા છે કે મતદાન ઊંચું અને સારા પ્રમાણમાં થશે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. જામનગરના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજા મતદાન મથકે પહોંચ્યા. પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી. દિવેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું. જામનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ઠેર ઠેર સવારથી જ મતદાતાઓએ મતદાન માટે કતારો લગાવી છે. જામનગરની વાત કરવામાં આવે તો ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે ધ્રોલમાં વરરાજા છે તે મતદાન કરવા પહોંચ્યા છે. પરિવાર સાથે જાન જાય તે પહેલા આ જાન છે તે સીધી જ મતદાન મથકે પહોંચી છે. જે વરરાજા છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે મતદાનનું પવિત્ર જે પર્વ છે એ તમે ઉજવ્યું છે અને આ જાન જાય તે પહેલા અહીંયા મતદાન પણ કર્યું છે? આજે મારા લગ્ન છે. લગ્ન છે છતાં પણ સૌ પ્રથમ અહીંયા મતદાનની ફરજ અદા કરી રહ્યા છો, કેવી અનુભૂતિ? શું કહેશો, જાન જાય પહેલા વરરાજાની સાથે મતદાન કરવા પહોંચ્યા છો? મતદાનની આપણી ફરજ પહેલી છે, એટલે જાન જતા પહેલા મતદાન કરવું જરૂરી છે. જાન જતા પહેલા મતદાન કરવું આવશ્યક છે, કારણ કે જે પ્રકારે જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે વરરાજા અને તેના પરિવારે પોતાની પવિત્ર ફરજ અદા કરી અને મતદાનનું પણ મૂલ્ય છે તે લોકોને સમજાવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધ્રોલ, જામનગર. વડોદરા જિલ્લામાં 35 બેઠકો માટે 70 બૂથ પર મતદાન. નગરપાલિકાના 7 વોર્ડમાં મતદાન શરૂ. 7 વોર્ડની 28 બેઠક પર મતદાન. કરજણ ઉપરાંત સાવલી, પાદરામાં 1 બેઠક પર પેટા ચૂંટણી. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના 28, કોંગ્રેસના 17, આપના 24 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિત 85 થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વડોદરા તાલુકામાં 3, વડુ અને સાધલીની બેઠક પર પણ પેટા ચૂંટણી માટે મતદાન.
કચ્છથી સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ભચાઉમાં પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 થી 3 અને વોર્ડ નંબર 6 માટે મતદાન શરૂ. વોર્ડ નંબર 4, 5 અને 7 બિનહરીફ થતા આ વિસ્તારોના મતદારો મતદાનથી વંચિત. ભચાઉ નગરપાલિકામાં વહેલી સવારથી ધીમી ગતિએ મતદાન હાથ ધરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન શરૂ. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાન હાથ ધરાયું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ. ખેરાલુ અને વડનગર નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ચૂંટણીમાં 127 મતદાન મથકો પર 68 સ્થળોએ મતદાનની પ્રક્રિયા. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જે મતદાન હોય છે, મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી જે મતદાન હોય છે તે શરૂ થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ હોય છે તે મતદારોમાં જોવા મળી રહ્યો છે. આપણે વડનગર ખાતે પહોંચ્યા છીએ. વડનગર ખાતે સવારથી જે મતદારો હોય છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે. લાંબી લાંબી લાઈનો હોય છે તે હાલમાં જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા પણ જે લાઈનો હોય છે, અહીંયા મોટી સંખ્યામાં જે લોકો હોય છે, મતદારો હોય છે, સવાર